જય સ્વામિનારાયણ। આજે વાત કરવી છે પ્રિય અને મધુર વાણી। એક વખત એક સરાણીઓ એક વિસ્તારમાંથી બીજા વિસ્તારમાં ફરતો હતો અને અલગ અલગ લોખંડના હથિયારોની ધાર કાઢી આપે। શેરીમાં જાય, જોરથી બૂમ પાડે, કોઈને છરી, તલવાર, ચાકુ અને કાતરમાં ધાર કાઢવી હોય તે આવો। આમ શેરીએ શેરીએ ફરે અને પોતાના અવાજમાં લોકોને બોલાવી અને તેના હથિયારોની ધાર કાઢી આપે। તો એક વિસ્તારની અંદર એક તોફાની અને હંમેશા બીજાને હેરાન કરનારો એક છોકરો રહેતો હતો। એને આ સરાણીયાને જોયો અને તેમની વાણી અવાજ સાંભળ્યો। આથી આ છોકરાએ તરત તેમની મજાક કરવા એમને કહ્યું કે મારે કોઈ હથિયારની અણી તો નથી કાઢવી, ધાર નથી કાઢવી, પણ શું તમે અક્કલની ધાર કાઢી આપો? જો અક્કલની ધાર કાઢી આપો ને તો મારે મારી અક્કલની ધાર કાઢવી છે। પેલો સરાણીયો પણ બોલીનો એકદમ અલગ હતો। એમને કીધું કે ધાર તો હું કાઢી દઉં અક્કલ, પણ એના માટે એ અક્કલ એને હોવી જોઈએ। શું તારામાં એ અક્કલ છે? જો હોય ને તો હું ધાર કાઢી દઉં। આથી પેલો છોકરો એકદમ ગુસ્સે થઈ ગયો, મને અક્કલ વગરનો કીધો, અને બાજુમાં પડેલી લાકડી લઈ પેલા સરાણીયાને મારવા દોડ્યો। આથી પેલો સરાણીયો પણ માર ખાય એમ ન હતો। એને પોતાના હાથમાં ધાર કાઢવાનું સાધન હતું, એ પકડી અને જોરથી પેલા છોકરા તરફ ફેંક્યું। આથી પેલું સાધન, ઓઝાર પેલા છોકરાના માથામાં વાગ્યું। જોરથી ફટકો એ સાધનનો પડ્યો, ત્યાં જ એ છોકરાની ખોપડી ફાટી જમીન ઉપર પડ્યો અને પડતાની સાથે ઢળી પડ્યો અને મૃત્યુ પામ્યો। લોકોએ આ જોયું, લોકો આજુબાજુથી ભેગા થઈ ગયા, પેલા સરાણીયાને ખૂબ માર્યો। મારી અંતે પોલીસ બોલાવી અને પોલીસને આપી દીધો। પોલીસે પણ ખૂબ માર્યો અને જેલની અંદર આજીવન કેદની સજા એમને થઈ। કારણ માત્ર એક જ, કડવી વાણી। એક પણ પેલા છોકરાએ પણ કડવી વાણી કીધી અને આ સરાણીયાએ પણ કડવી વાણી બોલી, જેમને કારણે છોકરો તો જીવથી ગયો અને સરાણીયાની આખી જિંદગી જેલની અંદર પસાર થઈ। એટલા માટે વાણી, જેમ આપણે પાણી છે ને ગાળી પીએ છીએ, એમ આપણી વાણી પણ હંમેશા વિવેક અને નમ્રતાથી ગાળવી જોઈએ। જો એ પ્રિય અને મધુર હશે ને તો સામા વ્યક્તિને ખૂબ ગમશે અને તમે વાલા બહુ લાગશો। પણ જો તમે કડવી વાણી બોલ્યા તો સમાજ, પરિવાર સૌમાં તમે કોઈને ગમતા નહીં થાવ। એટલે જ ઘણી વાર કહીએ છીએ ને, કરતા હોય જો કીજીએ ઓર ન કીજીએ કબ, પછી માથું વહી જાય શેવળમાં, માથે રે બે પગ। આપણને જે ખબર છે એ જ વાત કરીએ, નથી ખબર એની વાત ખોટી ન કરીએ અને હંમેશા પ્રિય અને મધુર વાણી બોલીએ। જો બોલતા ન આવડતું હોય તો ન બોલીએ, પરંતુ જો બોલીએ તો મીઠું બોલીએ, તો અન્ય વ્યક્તિને પણ ગમે।